તો અમદાવાદમાં સુરતની જેમ ભૂતિયા ડિમોલિશન જેવી ઘટના સામે આવી છે। નાના ચિલોડા વિસ્તારમાં કોર્પોરેશનના નામે કોર્પોરેશનમાંથી આવ્યા છે એવું કહીને 3 દુકાનો તોડી કોર્પોરેશન દ્વારા ડિમોલિશન ન કરાયો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે। ડિમોલિશન સમયે દુકાનદારોએ વિડીયો ઉતાર્યો હતો। વિડીયોમાં નજરે પડતા શખ્સો સામે નોંધાશે પોલીસ ફરિયાદ। એએમસીના નામનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। સુરતના ડિમોલિશન વિવાદ હજી તો શમ્યો નથી, ત્યાં અમદાવાદથી આવા પ્રકારની ઘટના સામે આવી છે। એએમસીના નામનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરાશે અને એએમસીના નામનો દુરુપયોગ કરીને અહીં ડિમોલિશન કરવામાં આવ્યું છે, જેનો આખો દુકાનદારોએ વિડીયો પણ ઉતાર્યો હતો, પરંતુ ખુલાસો એવો થયો છે કે એએમસી આવું કોઈને મોકલ્યું નથી। 3 દુકાનો તોડવામાં આવી હતી અને એએમસીના નામે જ આ દુકાનો તોડવામાં આવી। કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે તેમણે ડિમોલિશન નથી કરાવ્યું। ડિમોલિશન સમયે દુકાનદારોએ વિડીયો ઉતાર્યો હતો। હવે સૌથી મોટો સવાલ એ છે કે આ લોકો કોણ છે જે અમદાવાદ મહાનગરપાલિકાનું નામ લઈને આવ્યા હતા। મળતા તરત અમારા એસ્ટેટના સ્ટાફ સાથે અહીંયા સ્થળ પર આવીને ચેક કરેલ છે અને એસ્ટેટ વિભાગ દ્વારા આવી કોઈ પણ પ્રકારની કામગીરી થયેલ નથી। આ ખાનગી પ્રાઇવેટ જગ્યા છે જે અહીંયાથી કોર્પોરેશન લિમિટ પૂરી થઈ જાય છે, જીએડીસી ચાલુ થઈ છે અને આપણે કોઈ કામગીરી કરેલ નથી। આ બાબતે કોઈ તપાસ થશે, કારણ કે કોઈ ખાનગી વ્યક્તિ કરી ગયું અત્યારે અહીંયા એમને જે દુકાનોનો માલિક મારી સાથે જ છે ને એ અત્યારે એમને પેલા પોલીસ 112માં ફોન કરતા પોલીસ સ્ટેશન ગયેલ છે। અત્યારે એમના ઉપર કાર્યવાહી ચાલુ છે। સર, કોર્પોરેશનનું નામ લીધું છે એટલે આપણે કંઈ કરવાનું તપાસ કરી લઈએ છીએ, કોણે નામ આપ્યું છે એને આધીન કાર્યવાહી કરી છે। માહિતી કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં આગળ જે જગ્યા ઉપર ગયા છે ત્યાં માહિતી એવી મળી છે કે પ્રાઇવેટ પ્લોટ માલિક છે એ લોકોના કોઈક ઇન્ટરનલ ડિસ્પ્યુટના લીધે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। એએમસીનો કોઈ રોલ નથી, એએમસીના કોઈ માણસો નથી, કોઈ સાધન સામગ્રી, એએમસીની કોઈ પણ સાધન સામગ્રી પણ એએમસીની આમાં યુઝ કરવામાં આવી નથી। આના જે પણ છે એની સામે કાર્યવાહી, જે પણ એજન્સીએ આ દુકાનોનું ડિમોલિશન કર્યું છે અને કોર્પોરેશનનું નામ એ લોકો લે છે તો એની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। તો અમદાવાદમાં ચોંકાવનારી એક ઘટના સામે આવી છે। સુરત જેવી જ આ ઘટના છે, જ્યાં એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાના નામે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને અમદાવાદ મહાનગરપાલિકાએ એવી સ્પષ્ટતા કરી છે કે તેમણે કોઈને ડિમોલિશન માટે મોકલ્યા નથી। તો હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે ડિમોલિશન કોણે કર્યું? આ ડિમોલિશન કરાવવા પાછળ આખરે કોનો સ્વાર્થ હતો અને એએમસીનું નામ લઈને કોણે આ ડિમોલિશન હાથ ધર્યું છે? અમદાવાદ મહાનગરપાલિકા પોલીસ ફરિયાદ નોંધાવવા પણ જઈ રહી છે। તો આજ અંગે વધુ વિગતો લઈશું। સંવાદદાતા દર્શન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દર્શન, આ ખૂબ જ મોટી અને ગંભીર ઘટના કહી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકાના નામે કોઈ ડિમોલિશન કરી જાય છે અને હવે તંત્ર ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવાનું છે, પરંતુ જ્યારે ડિમોલિશન થયું ત્યારે તંત્ર ક્યાં હતું? એએમસીના નામનો દુરુપયોગ કઈ રીતે થઈ શકે? જે જગ્યા ઉપર ડિમોલેશન થયું છે એ જગ્યા ઉપર છું। નાના ચિલોડામાં આવેલી આ જગ્યા, મારી પાછળના દ્રશ્યો જોઈ શકાય છે, જ્યાં આ પડેલો કાટમાળ સાથે એ જેસીબી મશીન અને એક ખુલ્લો પ્લોટ એ જોઈ શકાય છે। આ જગ્યા ઉપર એ દબાણ જે અહીંયા ડિમોલેશનની જે ઘટના બની છે અને એની અંદર જે નંદીશ મોદી નામના વ્યક્તિ જેમની આ દુકાન હોવાની વાત જે છે એ મળી રહી છે, તેમણે આક્ષેપ કર્યા છે કે બુલડોઝર જ્યારે અહીંયા આવ્યું આ દુકાનો તોડવા માટે ત્યારે સૌ પ્રથમ એ એએમસીના નામનો જે છે એ ઉલ્લેખ કરવામાં આવ્યો અને એ બાદ આ દુકાનો જે છે અહીંયા 3 જેટલી દુકાનો એ તોડવામાં આવી। સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે થોડા દિવસો પહેલાં એએમસીએ માર્કિંગ કરીને વધારાનું દબાણ જે છે એ પણ દૂર કર્યું હતું અને એ બાદની કામગીરી કોઈ હતી નહીં, પરંતુ આજે એકાએક આ બુલડોઝર આવે છે અને આ દુકાનો પાડે છે। સામાન જે દુકાનમાં રહેલો એ બહાર કાઢીને આ કામગીરી કરવામાં આવે છે અને એ બાદ જ્યારે પોલીસ અહીંયા બોલાવવામાં આવે છે ત્યારે અહીંયા સ્પષ્ટ થાય છે કે આ બુલડોઝર એએમસીએ નથી મોકલ્યું અને એએમસીમાં પણ એ પૂછવામાં આવે છે ત્યારે તેઓએ પણ એ બાબતે જણાવ્યું હતું કે આ ઘટનામાં એએમસીને કોઈ જાણ નથી, એએમસીની કોઈ મશીનરી નથી, એએમસીએ કોઈ આ પ્રકારે દુકાનો તોડી નથી। એટલે સીધી અને સ્પષ્ટ બાબત છે કે કોઈ અન્ય વ્યક્તિએ આ દુકાનો તોડી હોઈ શકે છે અને સાથે અહીંયા એક પ્લોટ આવેલો છે, એ વ્યક્તિના અહીંયા ફાયદાની વાત જે છે અહીંયા લાગી રહી છે, એ આક્ષેપ છે, પણ એ સ્પષ્ટતા એ અહીંયા જ્યારે થશે ત્યારે એ ખુલાસો થશે। પરંતુ હાલ અહીંયા સ્થાનિક જે છે તેમની સાથે વાત કરીશું। અચ્છા, આ આપની જ જગ્યા હતી? ના, અમારા શેઠની હતી, અમે અહીંયા નોકરી કરીએ છીએ। ચાનો ગલ્લો। શું થયું તો શેઠનું નામ શું છે? પ્રણવભાઈ નામ છે। નંદીશભાઈ કોણ? નંદીશભાઈ એમના નાના ભાઈ છે।
શું બનાવ બન્યો હતો? બનાવ કશું નહીં, અમારો જે રોડનું કામગીરી ચાલતી હતી, રોડવાળાએ અમને કીધું હતું કે ભાઈ તમારું આટલું કટિંગ આવે તો અમે એ કટિંગ પ્રમાણે અમે પેલી દિવાલ તોડીને પાછળ અમારી 4 ફૂટ જે જગ્યા વધતી હતી અમે એટલું કામ કરી રહ્યા હતા, રિપેરિંગ કામ. અને આજે સવારે આવ્યા ત્યારે જોયું તો આ પાછળ અમારી દિવાલ અને અમારી જે વધેલી જગ્યા હતી એ બધી પાડી નાખી. કોર્પોરેશને આ દુકાનો તોડી? ના, કોર્પોરેશને નહીં, જે લોકો પાડતા હતા એ લોકો જે બાઉન્સરો હતા એ લોકોએ એવું જણાવ્યું કે કોર્પોરેશને કીધું પાડવા માટે. પછી અને અમારું દુકાનનું સામાન અને મીટર ને એ બધું આ લોકો એમને પ્રાઇવેટ એમાં મૂક્યું. કોર્પોરેશનમાં તપાસ કરી? કોર્પોરેશન વાળા સાહેબ હમણાં થોડી વાર પહેલા આવીને ગયા ને, એમણે કીધું કે અમે આવી કોઈ એ નથી તો કર્યું. આ તોડનાર કોણ? હવે એ એક્ઝેક્ટલી ખબર નથી. રાજપૂત સિક્યુરિટી વાળા હતા, એમના વિડીયોમાં એ લોકો એવું કહે કે ભાઈ કોર્પોરેશને કીધું છે. શેની દુકાન હતી તમારી? ગલ્લો, ચાનું અને ગેરેજ, આ 3 વસ્તુ હતી. અચ્છા, પહેલા પણ કંઈક કોર્પોરેશન માર્કિંગ કરી ગઈ હતી, વધારાનું દબાણ તોડીને ગઈ હતી, એ કેટલા સમય પહેલા? એ હમણાં સમજી લો 2 મહિના પહેલાની વાત છે. એ તોડીને ગયા હતા અને અમે એ પ્રમાણે અમે તોડી બી દીધું હતું. કોર્પોરેશનની જગ્યા અમે હેન્ડ ઓવર કરી દીધી. એકચ્યુઅલી અમારી દુકાન અહીંયા આગળથી સ્ટાર્ટ થાય છે અને આ જે દિવાલની માર્કિંગ છે ત્યાં સુધી એના પછીની પ્રોપર્ટી અમારી હતી. અને આ જીઆઈડીસીમાં લાગે, અહીંયા કોર્પોરેશનનું કશું આવતું પણ. આ જે પ્લોટ વાળા છે આ સિક્યોરિટી સામે છે એ જ હતી કે બીજી? એ જ સિક્યુરિટી વાળા હતા. રાજપૂત પ્લોટના કોણ હતું? કોણ આ પ્લોટ વાળા હતા કે બીજા કોઈ ખબર ને? વ્યક્તિ? હવે એ ખબર ને, સિક્યુરિટીના માણસો હતા અને એ લોકો જ કહી રહ્યા હતા કે એમસી માંથી મોકલ્યા છે. આ વાત છે એ કર્મચારીની. માલિકને પોલીસ સ્ટેશન ત્યાં બોલાવવામાં આવ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓને પણ પોલીસે બોલાવવામાં આવ્યા છે. ત્યાં એ નિવેદન લેવાઈ રહ્યા છે કે ખરેખર વાસ્તવિક એ વાત શું હતી, ખરેખર એ કોર્પોરેશન તરફથી આ કામગીરી હતી કે અન્ય કોઈ વ્યક્તિ, અને અન્ય કોઈ વ્યક્તિ હતી તો એ કોણ? કોઈ બિલ્ડર તરફથી એ વ્યક્તિ હતી કે કોઈ બહારની વ્યક્તિ હતી કે શું? એ અહીંયા તપાસ કરવામાં આવી રહી છે. એ નિવેદન બાદ, એ તપાસ બાદ સ્પષ્ટ થશે કે આ દુકાનો તોડનાર કોણ. પરંતુ હાલ એએમસીના નામે આ દુકાન તોડવાની ઘટના સામે આવી છે. એટલે કે ક્યાંક એ સુરતની જે ઘટના બની હતી નાસીનગરની, એ પ્રકારની જ આ ઘટના ક્યાંક એ અહીંયા જોવા મળી છે અમદાવાદની અંદર. અને એને લઈને એ સવાલ ઊભા થયા છે, આખરે આ દુકાન તોડવા પાછળના જવાબદાર વ્યક્તિ કોણ અને તેની સામે આગળ શું કાર્યવાહી થાય છે? દર્શક, કોઈ અધિકારીઓ ત્યાં હાજર છે અને સૌથી મહત્વની વાત એ છે કે કોઈ બિલ્ડરનું આ કારસ્તાન છે કે કેમ તે બાબતે કોઈ માહિતી સામે આવી છે? જે પ્રકારે આ જે દુકાન અહીંયા બતાવી રહ્યો છું, કાટમાળની જગ્યા, મેં જ્યારે એ ટેલિફોનિક વાત એ નંદીશભાઈ સાથે કરી હતી ત્યારે એમણે એ બિલ્ડરની વાત કરી હતી કે બિલ્ડર તરફથી આ પ્રકારે એ કામગીરી કરવામાં આવી હોઈ શકે છે. આ જે જમીન છે ત્યાં આ ગેટ એક પાડવાની વાત જે છે એ બાબતને લઈને આ દુકાનો તોડવામાં આવી હોઈ શકે છે તેવા આક્ષેપો એ કરવામાં આવ્યા હતા. પણ એ વાત જ્યારે નંદીશભાઈ કરશે અથવા તો એ પોલીસ તપાસમાં એ સામે આવશે એ બાદ ખ્યાલ આવશે કે આખરે એ કારણ હતું કે પછી અન્ય કોઈ કારણ. પરંતુ હાલ ક્યાંક એવું લાગી રહ્યું છે, પણ એ તપાસનો વિષય છે અને અહીંયા સ્થાનિક પોલીસ પણ હાજર જે છે જેથી કરીને અન્ય કોઈ ઘટના ન બને માટે. અને સાથે જે તપાસ કરવાની છે એ તપાસ બાદ અહીંયા પોલીસ જે છે એ પણ અહીંયા નિવેદન આપી શકે છે કે સમગ્ર ઘટનાની અંદર શું થયું છે, શું થઈ રહ્યું છે, શું થવાનું છે. પણ અહીંયા આ જોઈ શકાય છે એક પોલીસ અધિકારી તેઓ અહીંયા હાજર છે અને અન્ય કોઈ ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાહેબ, આ ઘટના પોલીસ અહીંયા આવી, હવે આગળની કામગીરી શું? આગળની કામગીરીમાં જે એમસીના અધિકારીઓ છે એના તરફથી જે મળશે આપણને ફરિયાદ, કે એમસીના અધિકારીઓને એવું કહેવું છે કે આ અમારા તરફથી નથી, અમારું કોઈ આવેલ નથી, એટલે એના તરફથી જે અમને ફરિયાદ મળશે એ પ્રમાણે દાખલ કરીને તપાસ ચાલુ થશે. એક બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું છે એવા પણ આક્ષેપો થયા છે. આ પાછળ જે ખુલ્લી જગ્યા પ્લોટ છે એ બિલ્ડર છે કે બીજું કોઈ છે, ત્રાહિત વ્યક્તિ છે, અન્ય વ્યક્તિ છે? આ છે તપાસ યોગ્ય થાય પછી જ આપણને કંઈક કહી શકીએ એક્યુરેટ. પરંતુ હાલ જે જેસીબીથી થયું છે એ જેસીબીને પણ હમણાં હાલ અમે અહીંયા કબજે કરી દીધેલ છે કે જેથી આગળ સત્ય હકીકત સુધી પહોંચી શકાય. કોને કોને પોલીસ સ્ટેશન બોલાવાયા છે? પોલીસ સ્ટેશન હાલ જે આ ફરિયાદી જે છે એમસીના અધિકારીઓ અને જે દુકાન જે ડેમોલિશ થઈ છે એ પણ હાલ પોલીસ સ્ટેશન આવેલા છે જેથી કરીને આપણે સત્ય હકીકત જાણી શકાય. એટલે પોલીસ સ્ટેશન એ નિવેદનો ચાલી રહ્યા છે, ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે અને એ બાદ સ્પષ્ટ થશે કે ઘટનામાં કોણ જવાબદાર. પરંતુ હાલ આ આક્ષેપો થઈ રહ્યા છે અને સુરત નાસીનગર જેવી ઘટના એ અમદાવાદમાં બની છે કે જ્યાં કોર્પોરેશનના નામે દુકાનો તોડવામાં આવી છે અને એ દુકાનોના એ ભોગ બનનાર એ ફરિયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓને પણ ત્યાં બોલાવવામાં આવે છે અને ત્યાં તપાસ થઈ રહી છે કે આ ઘટના પાછળ જવાબદાર કોણ અને તેની સામે શું કાર્યવાહી થાય છે એ પણ જોવાનું રહેશે.
દર્શન, આભાર આપનો માહિતી આપવા બદલ.